સુરનગરમાં મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। સુરનગર જિલ્લાના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ જિલ્લા માહિતી કચેરી સુરનગરના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મીડિયાકર્મીઓને તેઓની કામગીરી બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે લોકો સુધી સમયસર અને સચોટ સમાચાર પહોંચાડવા માટે મીડિયાકર્મીઓ દિવસ રાત ફરજ બજાવતા હોય છે, ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સરાહનીય છે। પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે। લોકશાહી અકબંધ રહે અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે અને આથી ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ ભાગ લીધો હતો। આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ તેમજ બ્લડ ગ્રુપ તેમજ હોર્મોનલ ટેસ્ટ તેમજ કેલ્શિયમ તેમજ વિટામિન બી, વિટામિન ડી તેમજ ડાયાબિટીસ કેમ્પ સહિતના વગેરે રોગોની તપાસ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા કે બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યની એમના હેલ્થનું ચેકઅપ થાય, ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે થતો હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મોકલી અને એને સંપૂર્ણ સારવાર ફ્રી ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ એ સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે, ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે, અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે, ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।